માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો બરબાદ થઈ ગયા। કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા। કોહવાયેલી મગફળીના પાથરા જોઈ ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા। વ્યથા વ્યક્ત કરવા ખેડૂતોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો। ખાંભાના તાતણિયા ગીર ગામના ખેડૂતે વિડીયો બનાવ્યો। 25 વીઘામાં મગફળીના પાથરા પલળી ગયાનો તેમણે વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। જલ્દી સર્વે થાય અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે। ખેતરમાં ઊભા રહી ખેડૂતે પુરાવા રૂપે આ વિડીયો બનાવ્યો છે। સોશિયલ મીડિયામાં તેમણે વાયરલ કર્યો છે। આવું છે બધું તમે જોવો તાલુકો ખાંભા જિલ્લો જોવો આ કુદરતી કોક આમાં ખેડૂત શું કરવાના આ બધું હવે કેટલી વાર ફેરવવાના આમ જોવો આ બધું હડી ગયું હવે આ ફેરવવાનું જ રહ્યું વીઘે 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો થાય છે સાહેબ અને આ બધું કુદરતી કોક છે અને આ વરસાદ ચાલુ છે આમાં શું કરવાના બધા ખેડૂત બધા કુદરતે આ બધી થપાટ મારી છે કોળિયો હાથમાં આવેલો છીનવી લીધો છે આવું છે બધું તમે જોવો તાલુકો ખાંભા જિલ્લો અમરેલી તાતણિયા ગીર ગામ અને ખેડૂતનું નામ સવજીભાઈ ભીમજીભાઈ વરિયા આ મારી વાડી છે 25 વીઘાના પાથરા પલળી ગયા છે સાહેબ આવું છે બધું સરકારશ્રીને વિનંતી બધા ખેડૂતનું કાંઈક એનું ધ્યાન રાખી અને સર્વે કરે અને વહેલી તકે સર્વે કરે બધું પતી જાય પછી સર્વે કરે છે એ આ બધું ખોટું છે સરકારશ્રીને આદેશ આપો અને આ તાત્કાલિક સર્વે કરવાનું કરો બધું માંડવીને એવું બધું પડામાંથી નીકળી જાય સર્વે કરવા આવે અને પછી એમ કે આ બધું ખોટું છે એવું ન થાય એ ધ્યાન રાખજો બહુ તકલીફ થવાની છે બધાને।